નમસ્કાર ઓર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના વીરપુર ગામે આઝાદીના 77 વર્ષ પછી પણ ભારજ નદી પસાર કરતા ગ્રામજનો। હાલ ચોમાસાનો માહોલ હોય, જીવના જોખમે નદી પસાર કરી શાળાએ જતા બાળકો અને ગ્રામજનોનો વિડીયો વાયરલ। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલ વીરપુર ગામ ખાતે ભારજ નદી પસાર થઈ રહી છે, જ્યાં આગળ મિની પુલ કે કોઝવે પણ સરકાર દ્વારા બનાવવામાં આવેલ નથી। જ્યારે દેશ આઝાદ થયે આજે 77 વર્ષ થયા છતાં પણ ગ્રામજનો અને શાળાએ જતા બાળકોએ શાળાએ જવું હોય તો પાણીમાંથી કોતર પસાર કરીને જ જવું પડે છે। હાલ ચોમાસાનો માહોલ હોય, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધસમસતા પાણી વારે ઘડીએ નદીમાં આવતા હોય છે। એવા સંજોગોમાં વીરપુર મુવાડા ગામના રહીશો નદીના પાણીમાંથી પગપાળા નદી ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે, જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જેમાં નદી ઓળંગી શાળાએ જતા બાળકો અને મોટરસાઇકલ લઈને જતા યુવાનો તેમજ ગ્રામજનો વાયરલ વિડીયોમાં નજરે ચડી રહ્યા છે। વિકાસમાં ક્યાં ખામી રહી ગઈ છે તે જાણવાનો તંત્ર પાસે સમય જ નથી। વેગવંતા વિકાસ અને કરોડોના ખર્ચ પાછળ છોટાઉદેપુર જિલ્લાના ઘણા ગામડાઓ હજુ પણ વિકાસથી વંચિત છે। જ્યારે વિકાસની વાતો વચ્ચે હજુ પણ ગ્રામજનોમાં ભારે રોષ વર્તાઈ રહ્યો છે અને પાવીજેતપુર તાલુકાના વીરપુર ગામના મુવાડા પાસે 77 વર્ષથી રસ્તા પણ નથી। જ્યારે જીવના જોખમે રસ્તો પસાર કરવા ગ્રામજનો મજબૂર બન્યા છે। જ્યારે કોઝવે બનાવવામાં આવે કે મિની પુલ બનાવવામાં આવે તો પ્રજાની સમસ્યા હલ થઈ શકે તેમ છે। વાયરલ થયેલા વિડીયોમાં જેતપુરના વીરપુર ગામે ભારજ નદી ઉપર પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે। હમણાં તો પાણીનો પ્રવાહ સામાન્ય છે, પરંતુ આવનારા ચોમાસાના દિવસોમાં વધુ વરસાદ થાય અને કોઈ વ્યક્તિ પાણીમાં ફસાઈ જાય કે તણાઈ જાય તો જવાબદારી કોની, એ પણ એક ગંભીર પ્રશ્ન જ છે। હાલમાં રેતી માફિયાઓ દ્વારા જિલ્લાની નદીઓમાં આડેધડ ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું છે। રેતી માફિયાઓએ ઊંડા ખાડા ખોદ્યા હોય અને પ્રજામાંથી કોઈ પ્રજાજન ડૂબી જાય તો જવાબદાર કોણ, તંત્ર કે રેતી માફિયા? એ પ્રશ્ન જવાબ માંગે છે। મારું નામ રાઠવા વિજય પુરસિંહ, ગામ વીરપુર, પોસ્ટ મુવાડા, તાલુકો જેતપુર, પાવી, જિલ્લો છોટાઉદેપુર। જે અમારી હાલની પોઝિશન આવી છે, સ્કૂલમાં રસ્તો જવા માટે બહુ ગંભીર હાલત છે। છોકરાને સ્કૂલમાં જવા માટે દરરોજ પકડીને નદીમાં ઉતારવું પડે છે, તેમજ વધારે ફૂલ વરસાદ આવવાથી પણ છોકરાને સ્કૂલનું શિક્ષણ પણ બગડે છે। તેમજ અમે રસ્તાનું વારંવાર રજૂઆત કરવાથી પણ રસ્તો મારા ગામમાં અત્યાર સુધી કોઈ બની શક્યો નથી। મુવાડાથી અમારા શિક્ષકોને આવવા માટે પણ 3 કિલોમીટર ચાલતું આવવું પડે છે। જ્યારે વરસાદ ફૂલ આવે ત્યારે પણ શિક્ષકો સ્કૂલમાં આવી શકાતું નથી। તેથી અમે વારંવાર રજૂઆત કરવાથી સરકારશ્રીને કોઈ આ પગલાં લેવાતા નથી। જ્યારે ચૂંટણી આવે ત્યારે રાજકારણી અમને એવું લાલચ આપી જાય છે કે તમને રસ્તો બનાવી આપશું, પણ અત્યાર સુધી કોઈ રસ્તાનું નિરાકરણ આવ્યું નથી। અને દરેક ભાજપ, કોંગ્રેસ, બીજેપી। મારું નામ રાઠવા રાજેશભાઈ મકનભાઈ છે। મારું ગામ વીરપુર, તાલુકો જેતપુર, પાવી, જિલ્લો છોટાઉદેપુર। અમારે ગામ છેવાડે ઊંડાણ વિસ્તારમાં આવેલું છે। અમારે નજીકના ગામ મુવાડા સુધી રસ્તો છે। મુવાડાથી અમારે વીરપુર લગભગ 3 કિલોમીટર જેટલું અમારે નદી આવેલી છે, ત્યાં અમારે જવા આવવામાં બહુ તકલીફ પડે છે। અમારા છોકરા નિશાળે જવા માટે બહુ એમને દરરોજ મૂકવા જવું પડે છે અને લેવા જવું પડે છે। નદીમાં ઉતરાય એવું નથી। પાણી જતું હોય ત્યારે અમારે છોકરાઓનું ભણતર પણ બહુ બગડે છે, શિક્ષકો પણ ટાઈમે આવી શકાય એવું નથી। એટલે અમારે ગામની અંદર રસ્તાનું થોડું સરકાર ધ્યાન દોરે અને અમારે છેવાડે ગામ આવેલું છે, એટલે ગામડાને કોઈ એમના ધ્યાનમાં નથી લેતા। સિટીમાં તો વિકાસ થાય છે, પણ અમારે ગામડામાં કોઈ ધ્યાન નહીં દોરતું। એટલે અમારે સરકારને બસ આટલી વિનંતી કરીએ છીએ કે અમારે રસ્તો કરી આપે તાત્કાલિક।